આશા રાખું છું બધા મજામાં હશો। હવે આપણા વિડીયોની અંદર જુઓ, મેં પહેલાં છે ને રજિસ્ટર નંબર અને કેન્ડિડેટનું નામ જે છે એ હટાવી દીધું છે, જેથી કરીને તમે લોકો આપણે સ્ટુડન્ટ જે છે એની એમ કહેવાય પ્રાઇવસી જે છે એમ નામ રહે। આપણા માટે જરૂરી શું છે, જો એક તો ડેટ બતાવી છે અહીંયા ભાઈ 5 તારીખ 6 મહિના 2025નું પેપર છે અને બપોરના 12:45 વાગ્યાની જે શિફ્ટ છે એના અંદર લેવાયેલું છે અને આરઆરબી એનટીપીસી ગ્રેજ્યુએશન લેવલનું પેપર જે છે ઓકે, અને બોપલ અમદાવાદની અંદર આ પેપર જે છે લેવાયું છે, એટલે આપણે ગુજરાતીનું પેપર છે, ઓરિજિનલ પેપર છે। એના અંદર આવતા જીકેની અંદર કેવા પ્રશ્નો જે છે એનું આપણને નોલેજ મળે અને આપણે આવા પ્રશ્નોને કરી શકીએ। 40 માર્કનું જીકે કેવી રીતે કરવું અથવા તો કેવું પેપર આવે છે એને એક આપણે ટચ મળે, એટલા માટે આ પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો જોઈએ આગળ। પ્રથમ પ્રશ્ન જોઈએ કે બંધારણનો પૂછેલો છે ઓકે, અને પેપરની અંદર ક્વેશ્ચન નંબર બીજો છે કે ભાઈ 97માં બંધારણીય સુધારા પછી રાજ્યનો સહકારી કાયદો જે સુધારા સાથે અસંગત હોય તે કેટલા સમય સુધી અમલમાં રહી શકે। એટલે કે ભાઈ કોન્સ્ટિટ્યુશન બંધારણમાંથી તમને જે પ્રશ્ન છે બરાબર, એ આવા થોડાક ડીપલી અને સુધારાઓમાંથી જોવા મળે છે ઓકે। તો હાલ આ પ્રશ્ન જે છે એનો આન્સર બને છે 1 વર્ષ માટે। એ શું કહે છે કે ભાઈ રાજ્યનો સહકારી કાયદો ઓકે જે સુધારા સાથે અસંગત હોય, એટલે કે ભાઈ આ સુધારાની અંદર જે છે એને બંધ બેસતો નથી, પણ રાજ્યની અંદર કોઈ સહકાર માટેનો એક કાયદો જે છે તો એ ક્યાં સુધી અમલમાં રહી શકે, પછી એને હટાવવો જ પડે। આવું 97મો જે બંધારણીય સુધારો છે એના પછી આ વાત કરવામાં આવી છે, તો કે એ 1 વર્ષ સુધી તમે એને અમલમાં રાખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન પૂછવામાં આવ્યો લિનક્સ અને જીનોમ બરાબર છે, એની વાત કરીએ પહેલાં કે ભાઈ ડેસ્કટોપ એન્વાયરમેન્ટમાં અલ્ટર પ્લસ F2નું શું કાર્ય હોય છે ઓકે। તો હવે જો લિનક્સ છે ને એક ઓપરેટિંગ સિસ્ટમ છે અને લિનસ ટોરવલ્ડસ નામના એક સાયન્ટિસ્ટ છે, એમણે પહેલાં સૌપ્રથમ યુનિક્સ નામની ઓપરેટિંગ સિસ્ટમ બનાવી અને યુનિક્સની અંદરથી પછી એમણે લિનક્સ નામનું ઓપરેટિંગ સિસ્ટમ બનાવ્યું છે અને એના અંદર જીનોમ ડેસ્કટોપ, એટલે કે ભાઈ એ છે ને 2 ટાઈપથી કામ કરતી હોય છે, કમાન્ડ બેઝ અને ગ્રાફિકલી। તો એણે એમાં વાત કરી છે કે ભાઈ ડેસ્કટોપમાં જે જીનોમ છે એની અંદર એન્વાયરમેન્ટની અંદર શોર્ટકટ કીઓ હોય છે અલ્ટર પ્લસ F2, એનાથી શું થાય તો કે ભાઈ રન કમાન્ડ ડાયલોગ બોક્સ ઓપન કરવા માટે। હવે તમને થશે કે ભાઈ આ લિનક્સમાંથી શું કામ પ્રશ્ન પૂછ્યો અથવા તો આ ક્વેશ્ચન્સ જે છે એ કેવી રીતે આવ્યો, તો હાલ ગવર્મેન્ટની લગભગ સ્કૂલોની અંદર જેટલા કોમ્પ્યુટરો આપવામાં આવેલા છે એના અંદર લિનક્સ સિસ્ટમ જે છે એના અંદર પાછી ઉબન્ટુ યુઝ કરે છે અને એ બધાની અંદર આ સેમ ફંક્શનો હોતા હોય છે। આગળ પ્રશ્ન જો નીચેનામાંથી કયા અધિનિયમે ગવર્નર જનરલને ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના હિતને અસર કરતી બાબતોમાં તેમની કાઉન્સિલની ઉપરવટ જવાની સત્તા આપી। તો જો હવે તમને આમાં છે ને આપણા ઇતિહાસની અંદરથી એવું બધા ગવર્નર જનરલોના જે અધિનિયમો આવેલા છે એની અંદરનું ડિપ્લિન નોલેજ હોવું જોઈએ કે ભાઈ કયા અધિનિયમમાં શું વાત કરી છે। હાલ આ પ્રશ્નનો જવાબ છે 1793 ચાર્ટર એક્ટ જે છે એ। મિત્રો મજા આવતી હોય, વિડીયો સારો લાગે, માહિતી ઇન્ફોર્મેટિવ લાગતી હોય તો તમે અમારા માટે બી લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને અમને પણ મોટિવેશન આપી શકો છો। નેક્સ્ટ વાત કરી નીચેનામાંથી કઈ નદી ગંગાની ઉપનદી નથી પરંતુ સીધી બંગાળની ખાડીમાં વહે છે। એટલે કહેવા માંગે છે બંગાળની ખાડીમાં વહેતી હોય બરાબર, પરંતુ એ ગંગાની સાથે એની ઉપનદી ન હોય, ગંગામાં આ ગંગાનું જે બેસન છે એની અંદર એ ભળતી ન હોવી જોઈએ, પણ જ્યાં ગંગા પૂરી થાય ત્યાં પાછું એ આવતું હોવું જોઈએ, આવું કહેવા માંગે છે। તો એના માટે એના આન્સર છે મહાનદી। નેક્સ્ટ જોઈએ કે ન્યૂયોર્કમાં UN મુખ્યાલય ખાતે યોજાયેલા યુનાઇટેડ નેશન્સ કમિશન ઓફ ધ સ્ટેટસ ઓફ વુમન UNCSWનું ટૂંકું નામ છે, એના 69માં સત્રમાં કોણે ભાગ લીધો હતો તો કે અન્નપૂર્ણા દેવી। હવે અન્નપૂર્ણા દેવી જે છે એ નામ આપણા ગુજરાતની અંદર નહીં પણ સોરી આપણા ઇન્ડિયાની અંદર જે ભારતની અંદર એક ફેમસ નેમ છે। જો તમને એના વિશે નોલેજ હોય તો એક જરા કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે જોઈએ કે બીજા સ્ટુડન્ટ સુધી તમારી આ માહિતી જે છે શેર થાય અને બીજાને પણ આના માટે હેલ્પફુલ થાય, મને બી ખબર પડે કે આપણે કેટલું નોલેજ ધરાવીએ છીએ બધા। નેક્સ્ટ આવ્યું કે પેનિસિલિનની શોધની સૌથી મોટી અસર જે છે એ શું જોવા મળે ઓકે, તો બેક્ટેરિયલ ચેપ સામે પ્રથમ અસરકારક એન્ટીબાયોટિક। હવે આ છે ને આખું બહુ મોટી વાત છે,
પણ ટૂંકમાં કહી દઉં કે ભાઈ આપણે પેનિસિલિન જે છે ને એ સૌથી પ્રથમ એમ કહેવાય એન્ટીબાયોટિક્સ દવા છે, બરાબર. અને એને આપણે બધા જે એન્ટીબાયોટિક લઈએ છીએ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જે કંઈ દવાઓ લેતા હોઈએ છીએ, આનું આખું એક ઘટના છે અને એ ઘટનાના આધારે મેં અગાઉ વિડીયોમાં કહેલી છે, એટલે અત્યારે આપણે સમય નહીં બગાડીએ. હાલ આટલું રાખીએ કે ભાઈ એ ચેપ સામે આપણને અસરકારક દવા બનાવી. ત્યારબાદ પ્રશ્ન છે એ ગણિતનો છે, એનાથી આગળ જોઈએ. લેપટોપમાં ઓપરેટિંગ સિસ્ટમની પ્રાથમિક કામગીરી શું હોય? મસ્ત પ્રશ્ન. લેપટોપની અંદર વાત કરીએ કે ભાઈ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે OS એની સ્ટાર્ટિંગ કામ શું હોય? તો જો કોમ્પ્યુટર છે કે કોઈ પણ PC સિસ્ટમ છે ને એ હાર્ડવેર અને સોફ્ટવેર આ બંનેનું બનેલું છે, પણ હવે બંનેને હકારવા માટે કોઈક તો જોશે ને, તો એ છે ને એ OS છે, એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ છે કે ભાઈ હાર્ડવેરને ચલાવશે અને અંદર રહેલી નાની મોટી એપ્લિકેશન આ બંનેને ચલાવવા માટે તમારી પાસે જોઈએ શું? તો કે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે. ઓકે, આગળ જોઈએ. નીચેનામાંથી ક્યુ ઓપરેટિંગ સિસ્ટમના કર્નલની ભૂમિકાને શ્રેષ્ઠ રીતે સમાવિષ્ટ કરે છે? ઓકે, તો આ પણ જે પ્રશ્ન છે ને, ઉબન્ટુ જે લોકો ભણ્યા હોય, લિનક્સ ભણ્યા હોય ને, અથવા તો જે લોકો થોડું ઘણું કોડિંગ ભણ્યા હોય એને આવડતું હોય એવું પ્રશ્ન છે. તો આ કર્નલ જે છે એની વાત કરી છે, એની વાત કરી કર્નલની, એની ભૂમિકાની શ્રેષ્ઠ રીતે સમાવિષ્ટ કરું તો ભાઈ એપ્લિકેશનનો અને સિસ્ટમ હાર્ડવેર વચ્ચે મુખ્ય ઇન્ટરફેસ તરીકે કાર્ય કરે છે. એટલે આ જે કર્નલ જે છે ને એ જ એના ઉપયોગથી જ આખી ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ બનતી હોય છે. એટલે આગળના પ્રશ્નમાં આ પ્રશ્નમાં ઘણી બધી સામ્યતાઓ છે. ત્યારબાદ કમ્પ્યુટર સિસ્ટમમાં CPUનું પ્રાથમિક કાર્ય શું? હવે જો ઘણા લોકોને આજનું પેપર જોઈને એવું લાગશે કે ભાઈ આમાં કોમ્પ્યુટરને બહુ મહત્ત્વ આપ્યું. હવે જો આ લોકોનું છે ને બધું ગાંડા જેવું હોય છે. આ વર્ષે કોમ્પ્યુટર ઉપર આટલું બધું ફોકસ કર્યું, જરૂરી નથી કે 2026માં પણ એ કોમ્પ્યુટર ઉપર વધારે ફોકસ કરશે. કોઈ શિફ્ટમાં 10 પ્રશ્નો નાખ્યા છે, બરાબર. હવે એવી જ રીતે એણે શું કર્યું, ગ્રુપ Dની અંદર એણે 20 ક્વેશ્ચન્સ કરંટ અફેરના નાખી દીધા. એટલે હવે આવતી વખતે એવું કદાચ આપણે નહીં માનીને ચાલીએ કે PCના વધારે પ્રશ્ન આવશે જ, પણ હા જૂના પ્રશ્નમાંથી આપણે કોમ્પ્યુટરને રિલેટેડ ક્વેશ્ચન્સને તો કરીને જવા જોઈએ જ, એને ઇગ્નોર બી નહીં કરીએ. ઓકે, તો વાત કરે છે CPUનું પ્રાથમિક કાર્ય. તો CPU જે છે, બરાબર, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તરીકે ઓળખાય છે. સૂચનાઓનો અમલ કરવો અને ડેટા પર પ્રક્રિયા કરવી. આમ જુઓ તો 5મા 6ઠાની અંદર CPU ભણવામાં આવે ને તેમાં આ વસ્તુઓ જે છે એ લોકો સમજાવે છે. ત્યારબાદ વાત કરીએ જળ જીવન મિશન મુજબ 2024 સુધીમાં ગ્રામીણ પરિવારો માટે નળનું પાણી મેળવવા માટે કેટલા ટકા લક્ષ્યાંક રાખવામાં આવેલો? એટલે જો આવી બધી યોજનાઓ જે છે એમાંથી બહુ ફેવરિટ યોજના હોય, અથવા તો એમ કહી શકીએ કે ભાઈ ઇન્ડિયા લેવલે આખા સેન્ટ્રલ લેવલની યોજનાઓ હોય એના ક્વેશ્ચન્સ આ લોકો લેતા હોય છે. તો હાલ આ પ્રશ્ન માટે 100% આન્સર હતો. આગળ જોઈએ. કોમ્પ્યુટરમાં કેશ મેમરીનો મુખ્ય હેતુ શું હોય છે? વાહ, તો કે ભાઈ કોમ્પ્યુટરમાં કેશ મેમરી છે ઝડપી પુનઃપ્રાપ્તિ માટે વારંવાર એક્સેસ કરાયેલ ડેટાને સ્ટોર કરવો. કદાચ ના સમજાયું હોય તો હું તમને કહી દઉં, બરાબર છે. હવે તમે આ કેશ મેમરી સમજવા માટે એમ કહું ભાઈ ચલો તમને હું કોઈ અજાણી જગ્યાએ મોકલું છું, આ તમે છો, ઓકે, આ તમે છો, અને તમે કોઈ અજાણી જગ્યાએ જવા માટે તો તમે પહેલી વાર જશો ને પૂછતા અહીંયા જશો, બરાબર. પણ હવે હું નેક્સ્ટ ટાઈમ એમ કહું કે તારે ત્યાં જવાનું, તો હવે તમે કોઈને પૂછશો નહીં, તમે સીધા ત્યાં જતા રહેશો. તો આવું શું થયું? તો કે તમને અહીંયા સુધી જવાનો માર્ગ જે છે ને તમારા માઇન્ડની અંદર એ અહીંયા સ્ટોર થઈ ગયો. તો આ કેશ મેમરી છે ને એ પણ આવું જ કંઈક કામ કરે છે. જ્યારે કોઈ પણ ડેટાને એક્સેસ કરવા વખતે એ ગોતતું જાય છે, એને એક વખત ખબર પડી જાય કે આ વસ્તુ અહીંયા પડી છે, તો નેક્સ્ટ ટાઈમ જે છે ને એ ઝડપથી કામ કરે છે. માટે લખ્યું છે ઝડપી પુનઃપ્રાપ્તિ માટે વારંવાર એક્સેસ કરાયેલ ડેટાને સ્ટોર કરે છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ ખેતી એટલે કે ફાર્મિંગ પદ્ધતિ મોટાભાગે ઉત્તર પૂર્વ ભારતમાં પ્રચલિત છે અને તેના કારણે ભૂક્ષરણ સોઇલ એરોઝન થાય છે. એટલે ભૂક્ષરણ એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ બગડવી, બરાબર છે, એવું કહેવા માંગે છે. તો ભાઈ સ્થાનાંતરીય કૃષિ, જો તમે એકને એક સ્થાનાંતરીય કૃષિ કરશો, બરાબર, ઉત્તર પ્રદેશ, તેના કારણે ભૂક્ષરણ સોઇલ એરોઝન એટલે કે બગડે છે. તો કે ભાઈ સ્થાનાંતરીય, એ લોકો પોતાની એક જ પ્રકારની જે સ્થાનિક ખેતી હોય એને તમે વારંવાર કરી રાખો તો એના અંદર ક્ષરણ થતું હોય છે. મિત્રો એક નાનકડી વાત કરી દઉં કે જો લોકો તમે ગ્રુપ D અને આની તૈયારી કરો છો, કોઈ પણ ગુજરાતીમાં મટીરિયલ પરચેજ કરવા માંગતા હોય તો મારો નંબર છે 91 57 68 80 અને 58. આપ આ નંબર પર મારી સાથે વાત કરી ગુજરાતીમાં મટીરિયલ ઓરિજિનલ પરચેજ કરી શકો છો. એ પણ બહુ સસ્તા ભાવમાં તમને પોસાઈ શકે એવું. નેક્સ્ટ ક્વેશ્ચન્સ, 2025માં કયા રાજ્યએ માતાથી બાળકમાં HIV, સિફિલિસિસ
અને હેપેટાઇટિસ બીના સંક્રમણને 2026 સુધીમાં નાબૂદ કરવાના હેતુથી એક ક્રાંતિકારી પહેલ શરૂ કરી હતી. તો આ પ્રશ્ન પશ્ચિમ બંગાળ આન્સર થાય છે, પણ મને વિશ્વાસ છે કે આ 2026 જે છે ને એની એક્ઝામમાં પણ આવો પ્રશ્ન આપણને આવશે. આ પ્રશ્ન કદાચ વધારે ઇમ્પોર્ટન્ટ છે, રિપીટ થશે જ મિત્રો. ત્યારબાદ જોઈએ, નીચેનામાંથી કયા રજવાડા શાસકે શીખ સમુદાય અને સંસ્થાઓને આશ્રય આપ્યો હતો? તો કે પટિયાલાના ભૂપિન્દર સિંહે આના માટે આપેલો હતો. આગળ જોઈએ, બિહારનું લોકપ્રિય લોકનૃત્ય જે વિવાહિત યુગલોના પ્રેમ અને ઝઘડાનું પ્રતિનિધિત્વ કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો કે જત જતીને. હવે જો આ લોકનૃત્યો છે એની મેં એક સરસ મજાની ટ્રીક સાથે એક વિડીયો મૂકેલો છે, કદાચ મળી જાય તો આપ જોશો મારી ચેનલની અંદર જઈને. બરાબર છે, મેં ટ્રીક સાથે બનાવ્યો છે. બધાના પ્રખ્યાત લોકનૃત્ય હોય એ સરસ રીતે યાદ થઈ શકે એવો છે. ત્યાર પછીની વાત કરીએ, નીચેનામાંથી કોણ સંથાલ બળવાનો ભાગ ન હતો? ભાગ હતો પછી પાછું કરી ન હતો, એટલે કે કોણ સંથાલ બળવાનો ભાગ ન હતો એવું આપણે માનવાનું રહેશે. તો આની અંદર તાના ભગતો જે છે એ સંસ્થાલ બળ. જો હવે આના માટે મેં એક અત્યાર સુધી પૂછાયેલા ઇતિહાસના તમામ પ્રશ્ન જે 2025માં આવ્યા, અત્યાર સુધી મીન્સ 2025માં આવેલા તમામ પ્રશ્ન છે ને ઇતિહાસના મેં ટાઈપ કરીને રાખ્યા છે. એની અંદર ઘણા બધા એવા બળવા છે કે જે તમે ક્યારેય નહીં જોયા હોય, ઓકે, કે નહીં સાંભળ્યા હોય, જેને આ લોકો પ્રશ્નોમાં લે છે. જો તમે ઈચ્છા થાય તો મેં હમણાં નંબર આપ્યો છે, એના દ્વારા તમે મારી યાર વાત કરીને ખરીદી શકો છો. ત્યાં સુધી હું આગળનો પ્રશ્ન જે છે તમારા માટે લાવું. વાત કરીએ, ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા પ્રકાશિત વાર્ષિક અહેવાલ 2024-25 અનુસાર કેટલા ટકા ગ્રામીણ પરિવારોને તેમની આજીવિકા માટે કૃષિ, પશુધન અને નોન ટિમ્બર ફોરેસ્ટ પ્રોડક્ટ NTFP પર આધાર રાખે છે? બની શકે કે આવડો મોટો પ્રશ્ન છે એ આપણને આટલું બધું કહેવાય કે ભાઈ આપણે ફાઇનાન્શિયલી ડિટેલ્સ ના હોય તો આનો આન્સર ન કરી શકીએ, એટલે હાલ તો જવાબ આપેલો છે 90% આપણે લઈશું. ઓકે, ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે ફેબ્રુઆરી 2025 સુધીમાં નહેરુ યુવા કેન્દ્ર સંગઠન પહેલ હેઠળ કેટલા યુવાનોને વ્યાવસાયિક કૌશલ્યમાં તાલીમ આપવામાં આવી હતી? આ પણ એક જાતનો ડેટા જ છે, આંકડો તમને ખબર હોવી જોઈએ કે ગવર્મેન્ટે જે કાંઈ તાલીમો આપી નહેરુ યુવા કેન્દ્ર સંગઠનની અંદર તો કેટલા લોકો 28,275 જેટલાને આપવામાં આવે. ત્યારબાદ મેન્ડેલીવે એના, ચલો આ તો આવર્ત કોષ્ટકનો છે, સાયન્સનો ક્વેશ્ચન્સ છે, કંઈ વાંધો નહીં, લઈ લઈએ, સાયન્સ બી છે. તો મેન્ડેલીવે તેના આવર્ત કોષ્ટકમાં તત્વોને કયા ક્રમમાં ગોઠવ્યા હતા? બરાબર છે, તો બહુ સરળ પ્રશ્ન હતો, મેં આખું ભણાવેલું છે. અને આ તમે જોશો તો મેં 3 લેક્ચર મૂક્યા છે પિરિયોડિક ટેબલના. ગ્રુપ ડી વાળા તો ખાસ જોજો, એમને આના અંદરથી 4-5 પ્રશ્ન આવી શકે છે. હાલ અહીંયા વાત કરી, મેન્ડેલીવ જે છે એમણે આવર્ત કોષ્ટક બનાવેલું હતું અને એમણે શેના આધારે બનાવ્યું? તો કે પરમાણુ દળના આધારે. એના પહેલાં જેટલા એવા એ બધાએ શું કર્યું હતું કે પરમાણુ ક્રમાંકના આધારે. ત્યારબાદ બુકર 2024 માટે શોર્ટ લિસ્ટ કરાયેલી લોકપ્રિય નવલકથા હેલ્ડ કયા લેખકે લખી છે? તો બુકર પ્રાઇઝને આવા મોટા મોટા સરસ માટે જે શોર્ટ લિસ્ટ થયા હોય અથવા તો મળેલા હોય એમની પ્રાઇઝો જે છે, બુકર શોર્ટ લિસ્ટેડ બુકો છે એમાંથી પ્રશ્ન તમને મળી શકે છે ફરીથી. તો હાલ હતો જવાબ એની માઇકલ. ત્યારબાદ જો કોઈ ભારતીય નાગરિક સ્વેચ્છાએ અન્ય દેશનો નાગરિક બને તો શું થાય? તો સિમ્પલ છે ઓપ્શન બીજું કે તેમની ભારતીય નાગરિકતા જે છે આપોઆપ સમાપ્ત થઈ જાય છે, જે આપણા બંધારણમાં વાત કરવામાં આવી છે. ત્યારબાદ એપ્રિલ 2025માં મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ ખાલી જગ્યાને તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા, જેઓ નિમણૂક પછી ખાલી જગ્યા હશે. એટલે કે ભાઈ જસ્ટિસ BR ગવઈ જે છે, ઓકે, એને ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ તરીકે, એટલે 2 વસ્તુ એકસાથે એમણે પૂછી લીધી છે આ પ્રશ્નની અંદર. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, 25 વાસ્તવિક, ઓકે. ત્યારબાદ બધા જે છે રિઝનિંગના એવા ક્વેશ્ચન છે. લોકોના એક સમૂહ પુરુષો અને સ્ત્રીઓ, ઓકે, આ બી પેલો ક્વેશ્ચન્સ છે. હા, મનજીતીની આ બી ગણિતનો ક્વેશ્ચન્સ છે. ત્યારબાદ થોડોક બજેટ રિલેટેડ ક્વેશ્ચન્સ આવ્યો ઇકોનોમીમાંથી કે ભારતમાં સ્માર્ટ સિટીઝ મિશન માટે ફાળવણીમાં 2023-24ના સુધારેલા અંદાજોથી 2024-25ના બજેટ અંદાજમાં કેટલા ટકાનો ચેન્જીસ થયો? તો કે ભાઈ -70% ચેન્જીસ કરવામાં આવ્યો છે. આ પણ એક જાતના ફિગર જ છે, જે આપણને ડેટા ખબર હોય તો જ આપણે આપી શકીએ આન્સર. ત્યારબાદ છે પ્રાણીસમ પોષણમાં જટિલ સજીવો માટેનું પ્રથમ આવશ્યક પગલું છે. ઓકે, પ્રાણીસમ પોષણ એટલે જે પ્રાણીઓ જે છે એના બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય એના પોષણની વાત કરે છે. જટિલ સજીવોમાં આ પ્રથમ આવશ્યક પગલું શું છે? તો ભક્ષણ. ભક્ષણ એટલે એકબીજાને મારીને ખાવું, ભક્ષણ કરવું, આ એનું પ્રથમ પગથિયું છે. ઓકે, ત્યારબાદ જોઈએ
નેક્સ્ટ ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ. એપ્રિલ 2025માં ભારત અને ચીને કયા વર્ષથી સ્થગિત સીધી પેસેન્જર ફ્લાઇટ જે છે ફરી શરૂ કરવા માટેની ચર્ચા શરૂ કરી છે? તો કે 2020. આનો આન્સર છે ભારત અને ચીને કયા વર્ષથી, એટલે 2020થી આપણે સ્થગિત કરી દીધી હતી ડાયરેક્ટલી ફ્લાઇટ ચીન માટેની, એને હવે શરૂ કરવા માટેની થોડી ચર્ચાઓ થઈ રહી છે એવી વાત કરી છે. નેક્સ્ટ પ્રશ્ન છે રમતગમતમાંથી આવ્યો. 2028 અને 2036 ઓલિમ્પિકની તૈયારીઓની ચર્ચા કરવા માટે 7 અને 8 માર્ચ 2025ના રોજ યોજાયેલી 2 દિવસીય ચિંતન શિબિર જે છે ક્યાં યોજાઈ હતી? તો તમને ખ્યાલ હોવો જોઈએ ભારતના હૈદરાબાદની અંદર સરસ મજાની આ જે શિબિર જે છે એના માટે યોજાઈ ગઈ હતી. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો હા, શુષ્ક જમીન ખેતી એટલે ડ્રાય લેન્ડ ફાર્મિંગમાં મુખ્ય અવરોધ એટલે વાંધાજનક વસ્તુઓ શું હોય? સૂકી જમીન હોય ત્યાં શું હોય? તો કે પાણીની ઓછી ઉપલબ્ધતા હોય છે. આમ જો કદાચ કાંઈ વાંચ્યું ન હોય ને કાંઈ ના આવડતું હોય ને તો પણ તમે આ પ્રશ્ન જે છે એ જોઈને કહી શકો, કારણ કે સૂકી જમીન છે, શુષ્ક, ત્યાં પાણી નથી હોવાનું ને. ત્યારબાદ નેક્સ્ટ, બંગાળની ખાડી આંતર સરકારી સંસ્થા જેને BOBPIGOની નામ આપ્યું છે, એની 13મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક જે છે ક્યાં યોજાઈ હતી? તો કે ભાઈ એ જે છે પુરુષ નામ છે જગ્યાનું અને માલદીવની અંદર આ યોજવામાં આવેલી હતી. નેક્સ્ટ જે પ્રશ્ન આવ્યો, નીચેનામાંથી કઈ સૂચિમાં, ઓકે, એટલે બંધારણની સૂચિઓ જે છે એમાંથી વાત કરી કે આદિવાસી કેસ માટે ગ્રામ પરિષદો અથવા અદાલતોની રચના કરવાની મંજૂરી છે. તો તમને બધી સૂચિઓ જે આપણી છે એના અંદર આછો એવો ખ્યાલ તો હોવો જોઈએ કે ભાઈ પહેલી સૂચિ શું દર્શાવે, બીજી શું, ત્રીજી શું, કારણ કે તમને આમાંથી ક્વેશ્ચન્સ એકાદો તમને જોવા મળી શકતો હોય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે 106માં સુધારા અધિનિયમ હેઠળ મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો જે છે અનામત રાખવામાં આવી હતી? ઓકે, તો 106મો સુધારો જે છે એના અંદર 33% મહિલાઓ માટે અનામત રાખવાની વાત કરવામાં આવી છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, જો મળી જાય તો. ફેબ્રુઆરી 2025માં ઇસરો દ્વારા વિકસિત વર્ટિકલ પ્લેનેટરી મિક્સરનો પ્રાથમિક હેતુ જે હતો એ શું હતો? થોડો ડીપલી પ્રશ્ન છે, ઇસરોની અંદરની વસ્તુ છે, પાછું એનો મુખ્ય હેતુ શું હતો? તો કે ભાઈ સોલિડ રોકેટ મોટર ઉત્પાદનની કાર્યક્ષમતા અને સલામતી વધારવા માટે. નેક્સ્ટ વાત કરીએ, કયા શાસકે શેરશાહ સૂરીના ઉત્તરાધિકારીઓને હરાવીને 1555 સુધીમાં પોતાનું ખોવાયેલું રાજ્ય પાછું મેળવ્યું, જેનાથી બીજા અફઘાન સામ્રાજ્યનો અંત આવ્યો? તો આનો આન્સર હાલ તો બને છે હુમાયુ. જો ઇતિહાસમાંથી રજવાડાઓમાંથી પ્રશ્ન આવતા હોય ને તો મુઘલ યુગ જે છે એમાંથી આ લોકો વારંવાર તમને જાતના પ્રશ્નો તો પૂછવાના છે, એટલે મુઘલ યુગને આપણે સારી રીતે વાંચવું, સમજવું જોઈએ મારી દ્રષ્ટિએ. ત્યારબાદ 83 નંબરનો ક્વેશ્ચન કે નવેમ્બર 2024માં ICA ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સની થીમ જે છે એ શું હતી? તો આવી જેટલી મોટી કમિટીઓ, સમિતિઓ, કોન્ફરન્સો યોજાતી હોય એમની થીમો અને ક્યાં યોજાઈ અને એમાં ભારતમાંથી કોણ ભાગ લેવા ગયું વગેરે પ્રશ્નો જે છે આપણને પૂછતા હોય છે. હાલ આ ક્વેશ્ચન્સમાં અટકીએ તો સહકારી મંડળીઓ બધા માટે સમૃદ્ધિ બનાવે છે, આવી એની થીમ રાખવામાં આવેલી હતી. ત્યારબાદ કયો શાસક 1530માં તેમના મૃત્યુ પછી એક નવું સ્થાપિત સામ્રાજ્ય છોડી ગયો જે સમગ્ર ઉત્તર ભારતમાં પશ્ચિમમાં સિંધુ નદીથી પૂર્વમાં બિહાર સુધી અને ઉત્તરમાં હિમાલયથી દક્ષિણમાં ગ્વાલિયર સુધી ફેલાયેલું હતું? તો આનો જ આન્સર છે, જો આમ તો ના ખબર હોય ને તો તમે જુઓ ને તો આ સાલ ઉપરથી તમને ખબર પડી જવી જોઈએ, 1530 આપ્યું છે એટલે બરાબર છે કે બાબર જ આવવાનો છે આન્સર તરીકે, જો ઇતિહાસ વાંચેલા હોય તો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન્સની અંદર મહાનદીની કુલ લંબાઈ જે છે આપણને પૂછી લેવામાં આવી છે મિત્રો. તો આનો આન્સર છે 851 મીટર. ઓકે, 151 મીટર ના હોય, કિલોમીટર હશે, મારે બોલવામાં મિસ્ટેક થઈ હશે. ત્યારબાદ ક્વેશ્ચન્સ, વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ 2025માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? તો વર્લ્ડ પેરા એથ્લેટિક જે થયું, ઓકે, એના અંદર ભારત 134 મેડલ સાથે જીતીને આવેલું હતું. ત્યારબાદ આ પેપરમાં પ્રશ્ન આવ્યો કે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ જેને SRS કહે છે 2019 મુજબ ભારતમાં શિશુનો મૃત્યુદર કેટલો છે? ઓકે, તો 1000 જીવંત જન્મ થાય એના દીઠ 30 લોકો જે છે, 30 બાળક જે છે એ મરે છે એવું કહેવામાં આ રિપોર્ટ દ્વારા આવ્યું. ત્યારબાદ 97 નંબરનો પ્રશ્ન, સૌર પેઇન્ટિંગ એક આદિવાસી કળાનું સ્વરૂપ છે.
ઓકે, સોરા પેઇન્ટિંગ એક આદિવાસી કળાનું એક સ્વરૂપ છે જે ભારતના કયા રાજ્યના સમુદાયો દ્વારા પરંપરાગત રીતે પ્રચલિત છે? તો કે ભાઈ એ ઓડિશા રાજ્યની વાત કરે છે. ત્યારબાદ લાસ્ટ પ્રશ્ન છે મારા ખ્યાલથી આ પેપરનો જીકેની અંદર. ઓકે, તો શું કહે છે, નીચેનામાંથી કઈ નદી સિંધુ તટ પ્રદેશ પ્રણાલીની મુખ્ય નદી છે? તો કે ભાઈ રવિ નદી જે છે, ઓકે, એ સિંધુ તટ પ્રદેશ પ્રણાલીની મુખ્ય નદી છે. ત્યારબાદ લાસ્ટ આવી ગયો હવે, બ્રિટિશ શાસન દરમિયાન ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન જેને IPTA કહે છે એ કઈ ભૂમિકા ભજવી હતી? તો જુઓ, પીપલ્સ થિયેટર એસોસિએશન છે, કદાચ આમાં આપણે ફાંકો મારવો હોય તો મારી શકત કે ભાઈ કળા દ્વારા સંમતિ વ્યક્ત કરી, આવું કંઈક લખ્યું. બાકી જો આવડતું હોય તો તમે આનો રાઈટ આન્સર કરી શકતા હતા. કંઈ વાંધો નહીં, અહીંયા સુધી આપણી પાસે જેટલા પ્રશ્ન આના અંદર જીકેના મળ્યા એ તમારી સમક્ષ રજૂ કર્યા. મજા આવી હોય તો ઠીક છે, ના મજા આવી હોય તો વધારે તૈયારી કરજો જેથી કરીને તમને મજા આવે. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, એકદમ તંદુરસ્ત રહો. આવજો મિત્રો.